સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધામણા કરીને માં નર્મદાને ચૂંટણી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરી આરતી ઉતારી હતી। આજે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા, જેમાં માં નર્મદાને ચૂંટણી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યાં ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે માં નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા। સાથે સાથે માં નર્મદાની મુખ્યમંત્રી દ્વારા આરતી પણ કરવામાં આવી હતી। નર્મદાના વધામણા બાદ નર્મદા ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા હતા। આ 10 ગેટ ખોલતા 85,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું। હવે તબક્કાવાર પાણી છોડાતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। જો કે હવે આ નર્મદાનું પાણી કચ્છ સુધી જતા આવનાર દિવસોમાં ઉનાળો આકળો રહે તોય 2 વર્ષ સુધી ચાલે એટલી માત્રામાં પાણી સંગ્રહ થયો હોવાનું જાણવા મળ્યું છે।